નમસ્કાર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આપની સાથે હું છું શિવાની. કરંટ ટોપિકમાં આજે વાત કરવી છે ભાજપના સુકાન એટલે પ્રદેશ પ્રમુખ તરીકે જે આજે જેમની નિયુક્તિ કરાઈ છે તે છે જગદીશ વિશ્વકર્મા. કેટલાય સમયથી આપણે સૌ એ અટકળોનો ભાગ બન્યા છે. કાર્યકર્તાઓમાં જે આતુરતા હતો અને આ તમામ અટકળો તે તમામ આતુરતાનો હવે અંત આવી ચૂક્યો છે. ગઈકાલે તેમણે એકમાત્ર જે એવા વ્યક્તિ હતા કે જેમણે પ્રદેશ પ્રમુખ માટે ઉમેદવારી પત્ર ભર્યું અને તે બિનહરીફ રીતે જીતી ચૂક્યા છે. આજે તેમની નિયુક્તિ કરે છે અને આજથી જ તેમણે પદભાર સંભાળી લીધો છે. હવે અત્યાર સુધી અટકળો હતી કે કોણ પ્રદેશ પ્રમુખ બનશે અને કેવા પ્રકારની ચર્ચાઓ જે થઈ રહી હતી, આપણે સૌ તેના ભાગીદાર હતા. પરંતુ હવે એવી ચર્ચાઓ થઈ રહી છે કે પ્રદેશ પ્રમુખ બન્યા બાદ તેમની સામે કયા એવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, કયા એવા પડકારો રહેશે અને સૌથી મહત્વની વાત મંત્રીમંડળના વિસ્તરણની કે જે હવે ચર્ચાએ વેગ પકડ્યું છે. બે મહત્વની બાબત જે સૌથી વધારે ચર્ચામાં હતી તે છે ભાજપના એક તો સુકાની, કારણ કે સી આર પાટીલ બાદ હવે ભાજપ પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેના ઉપર પર પૂર્ણ વિરામ મુકાઈ ચૂક્યો છે. જગદીશ વિશ્વકર્મા જે ભાજપના પ્રદેશ પ્રમુખ ગુજરાતના બની ચૂક્યા છે. હવે ત્યારબાદ તેમનો કાર્યકાળ કેવો રહેશે, તેમને કઈ કઈ એવા મહત્વના મુદ્દાઓ પર કાર્ય કરવું પડશે અને હવે આગામી સમયમાં જે ચૂંટણીઓ પણ આવવાની છે તે ચૂંટણીઓ પર પણ કઈ રીતે કાર્ય કરવાનું રહેશે, કારણ કે લોકો સાથે પણ સંવાદની સાથે સાથે કાર્યકર્તાઓની સાથે તાલમેલ યોજવો પડશે. મંત્રીમંડળના વિસ્તરણની પણ ચર્ચા થઈ રહી છે. આજે તેમણે કાર્યકાળ સંભાળ્યો ત્યારે જ તેમણે કીધું કે હું મારો વિશ્વાસ સાથે વ્યક્ત કરીને મૂકું છું કે હું મારો જે આજે પદ છે, જે નિયુક્તિ મને કરવામાં આવી છે તે નિયુક્તિ પૂરી નિષ્ઠાથી અને પૂરા વિશ્વાસ સાથે નિભાવીશ અને કાર્યકર્તાઓમાં પણ જે ઉત્સાહ જોવા મળ્યો છે, કેવા પ્રકારના સમીકરણો હવે રચાશે તે હવે જોવાનું રહેશે. જો કે અત્યારનો સમય જે છે તે તેમનો જે પદ નિયુક્તિનો છે ને એટલા જ માટે તેમણે પદભાર તો સંભાળ્યો છે. કેવા પ્રકારના કાર્યો તેમના હાથ નીચે કરવામાં આવે છે અને ખાસ મંત્રીમંડળના વિસ્તરણને લઈને પણ જે ચર્ચાઓએ વેગ પકડ્યો છે, શું થઈ શકે છે અને કેવા પડકારો, તમામ વિશે વાત કરીશું. આપણી સાથે જોડાયા છે મયંક વ્યાસ કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે. મયંકજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. મયંકભાઈ, આપણને સૌને ખ્યાલ છે કે આપણે કેટલા ટાઈમથી ચર્ચા કરી રહ્યા હતા કે મંત્રીમંડળના વિસ્તરણની તો ચર્ચા ચાલતી જ હતી, પરંતુ સૌથી મહત્વનો અને પ્રાથમિક મુદ્દો જો ભાજપ માટે હતો તો તે છે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખનો, જેના ઉપર આજે પૂર્ણ વિરામ મુકાઈ ચૂક્યો છે. સત્તાવાર રીતે આજે જાહેરાત થઈ ચૂકી છે કે જગદીશ વિશ્વકર્મા જ ભાજપના પ્રદેશ પ્રમુખ છે, એટલે કે ભાજપની ગુજરાત ભાજપનું સુકાન છે તે હવે જગદીશ વિશ્વકર્માના હાથમાં છે. સૌપ્રથમ તો આના ઉપર આપ શું કહેશો? ભારતીય જનતા પાર્ટીએ થોડું મોડે મોડે પણ નવા પ્રદેશ પ્રમુખની વરણી કરી છે એ આવકારદાયક છે. ઘણા સમયથી, લાંબા સમયથી આપણે વાત કરી એ રીતે કે ખૂબ જ ચર્ચાસ્પદ મુદ્દો બન્યો હતો કે ભાઈ નવા ભાજપ પ્રમુખ કોણ હશે. ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી હંમેશા આશ્ચર્ય સર્જવા માટે પંકાયેલી છે. સૌને હતું કે કોણ કેવી રીતે ક્યારે ક્યાંથી આવશે, કોઈને અંદાજ નહીં હોય, પરંતુ નેતાગીરીએ ખૂબ અનુભવ અને સંગઠનના ઉપરની પકડના આધારે ખૂબ જ સ્મૂધલી, સરળતાથી પસંદગી કરી છે. સી આર પાટીલ એ અત્યાર સુધી 11 વ્યક્તિઓ, 11 મહાનુભાવો ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રમુખ થઈ ગયા. એમાં સૌથી યશસ્વી પ્રમુખ તરીકે કોઈનું નામ લેવામાં આવે અને બધા જ યશસ્વી છે, બધા જ લોકોનો બહુ મોટો ફાળો છે. પરંતુ સી આર પાટીલે જે ડંકો વગાડ્યો છે, ગુજરાતમાં ભાજપનો ડંકો વગાડ્યો છે અને ખાસ કરીને લોકસભાની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી, બધી ચૂંટણીઓમાં એમણે જે રીતે પરફોર્મ કરાવ્યું છે પાર્ટીને, 156 બેઠકો વિધાનસભામાં આવી એ ખૂબ જ મહત્વની વાત છે. અને હું આનો ઉલ્લેખ એટલા માટે કરું છું કે હવે નવા વરાયેલા પ્રમુખને આપણે ખૂબ જ ઉમળકા ભરી રીતે આ મંચ પરથી આવકારીએ. ખૂબ જ તેઓ યશસ્વી નીવડે અને ટાવરિંગ એમની સફળતા રહે, શિખર પર એ તેઓ રહે એવી આપણે એમને શુભકામનાઓ પણ પાઠવીએ. પરંતુ દરેક પાર્ટીની અંદર પ્રદેશ પ્રમુખની કામગીરી બહુ ક્રુશિયલ હોય છે. સરકાર અને સંગઠનની વચ્ચે બરાબર તાલમેલ જાળવીને ચાલવાની જવાબદારી મોટી પાર્ટીના પ્રેસિડેન્ટની હોય છે. એ રીતે જોઈએ તો જગદીશ વિશ્વકર્મા અનુભવી છે, એમને વહીવટનો અનુભવ છે, એમને સંગઠનનો અનુભવ છે. અમદાવાદ ભાજપના પ્રમુખ તરીકે તેમણે ખૂબ સારી કામગીરી બજાવી છે. મંત્રીમંડળમાં પણ એમણે કામગીરી બજાવી છે. અને સૌથી મોટી વાત તો એ કે ભારતીય જનતા પાર્ટીની અંદર આજે રહેલા તમામ
જે કાર્યકર્તાઓ છે એમનામાં એક એવી આશા રહે છે કે ભાઈ ભલે હું ગમે તે જગ્યાએ નાની જગ્યાએ પણ કામ કરતો હોઉં, આવતીકાલે મને પક્ષની નેતાગીરી મારી કદર કરશે અને યોગ્ય સ્થાન મારી કામગીરી પ્રમાણે આપશે. એ રીતે એક પેજ પ્રમુખ ના એ કામગીરી કરતા કરતા આજે જગદીશભાઈ ગુજરાત ભાજપના પ્રમુખ બન્યા છે. ખૂબ જ આનંદની સારી વાત છે. અમદાવાદના બે મહાનુભાવો માન્ય ભૂપેન્દ્રભાઈ અને જગદીશભાઈ બંને અમદાવાદના છે, સરકારના સુકાની અને પક્ષના સુકાની. સૌથી મોટી વસ્તુ એમણે સી.આર. પાટીલની જે કઈ કામગીરી છે એ કામગીરીને આગળ ધપાવવાનો સૌથી મોટો પડકાર છે. કારણ કે 2 મહિના પછી જ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2026ની સાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, કોર્પોરેશનોની ચૂંટણી આવી રહી છે, કેટલીક જિલ્લા પંચાયતોની ચૂંટણી આવી રહી છે, નગરપાલિકાઓની કેટલીક ચૂંટણી છે. એ બધાની અંદર એમણે ખૂબ જ પરફોર્મ કરવું પડશે. અને ભારતીય જનતા પાર્ટીએ જે રીતે જ્ઞાતિ જાતિના બેલેન્સ અને પ્રાદેશિક બેલેન્સ, આપણે ત્યાં ગુજરાત અને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, એ બધાનું બેલેન્સ કરવાની રાજકીય પક્ષોની પરંપરા રહી છે. એ રીતે જોઈએ તો હવે તો પાછું એવું થઈ ગયું કે અમદાવાદના જ ભૂપેન્દ્રભાઈ છે અને અમદાવાદના જ જગદીશભાઈ છે. સૌરાષ્ટ્રને પૂરતું પ્રતિનિધિત્વ આપવું પડશે, સંગઠનમાં આપવું પડશે. આપણે જે વાત કરી એ રીતે પ્રધાનમંડળનું ટૂંક સમયમાં વિસ્તરણ થશે, એને માટે પણ આપવું પડશે. ઘણા બધા તો લોકો એવું કહે છે કે ભાઈ સાહેબ એકાદ બદલાય બી ખરા, કોઈ હજી પણ પરિવર્તનો ગુજરાતમાં થાય, પ્રાદેશિક બેલેન્સ જાળવવાને માટે થાય, સંગઠનની અંદર તો બહુ મોટા ફેરફારો થશે. સંગઠનની અંદર વધારે સંગઠનને મજબૂત કરવું પડશે અને એની જવાબદારી નવા પ્રદેશ પ્રમુખશ્રીની છે. અને એ રીતે જોઈએ તો એમણે બેલેન્સ પ્રાદેશિક જાળવવું પડશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ભાજપના પ્રદેશ સંગઠનના માળખામાં પૂરતું વજન આપવું પડશે. એટલું જ નહીં, જ્ઞાતિ જાતિવાર પણ આપવું પડશે. કારણ કે હવે પરિસ્થિતિ એવી થઈ છે કે ગુજરાતની 3 મહત્વની રાજકીય પક્ષો પાર્ટી, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, જેનું જેટલું કદ છે, પરંતુ ત્રણેયના પ્રદેશ પ્રમુખ અત્યારે ઓબીસી સમુદાયના છે. કારણ કે વિધાનસભાની 122 માંથી લગભગ 56 બેઠકો એવી છે કે જ્યાં આગળ ઓબીસી મતદારો લીડિંગમાં છે. એટલે કે ઓબીસી મતદારો જે બાજુ ઝૂકે એ બાજુ એ કેન્ડિડેટ જીતે એવી રીતે છે. અને લોકસભાની પણ લગભગ 8 જેટલા લોકસભાની બેઠકો બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, સુરેન્દ્રનગર, મહેસાણા, ભાવનગર, અમરેલી, આ બધી બેઠકો પર પણ ખૂબ જ ઓબીસી મતદારોનું પ્રભુત્વ છે. એ રીતે એટલે જ કદાચ હવે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના રાજકીય સમીકરણો ઉપર પણ ધ્યાન આપવું ખૂબ જ મહત્વનું બનશે. જરૂર વિશેષ આપવું પડશે. જયવંત પંડ્યા પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. જયવંતજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. જયવંતજી, જે રીતે હવે આજથી જ પ્રદેશ પ્રમુખના જે અધ્યક્ષ સ્થાને છે, અત્યારે હવે જગદીશ વિશ્વકર્માએ જે પદ ગ્રહણ કરી લીધું છે અને આજથી જ તેમણે ચાર્જ સંભાળી લીધો છે, ત્યારે મહત્વની વાત કરીએ તો વિપક્ષની આક્રમકતા સામે હવે તેમની રણનીતિ કેવી રહેશે? શિવાની, તમે શબ્દ વાપરો વિપક્ષની આક્રમકતા, તો આ શબ્દ સામે બને તો શું આવે છે? કારણ કે વિપક્ષની આક્રમકતા ક્યાંય દેખાય છે? જી, વિપક્ષની આક્રમકતા આપણને દેખાતી હોત તો ભાજપને એટલું સરળતા બધી મળતી જ ન હોત. વિપક્ષની આક્રમકતા જ નથી. આક્રમકતા કોની છે અત્યારે? જ્યારે વિપક્ષ છે એ નામશેષ થઈ જાય. આજે કોંગ્રેસ પાસે વિધાનસભાની દૃષ્ટિએ 11 કે બેઠક છે. પહેલા 17 હતી ને પછી કઈ પેટા ચૂંટણી ને બધું જોઈ રહે તો કદાચ 11 કે 12 હવે વધી છે. અને આમ આદમી પક્ષ પાસે પણ 5 હતી, એમાંથી એક ગયા અને પાછા એક આવ્યા, એટલે એ પ્રમાણે કંઈક 4 કે 5 છે બેઠક, બરાબર? તો એ દૃષ્ટિએ કોઈ આક્રમકતા નથી. વિધાનસભામાં કોઈ ઘેરી શકે એવું નથી. પણ અને શેરીઓમાં પણ એ વસ્તુ છે. ગોપાલ ઇટાલિયાનું એકનું તમે એના સંમેલનો થાય જેમાં પ્રશ્નો પૂછે છે, તો જેને પ્રશ્નો પૂછે છે એને જ તમે એમ કહી દો છો કે ભાજપને વેચાઈ ગયા છે 5,000 રૂપિયામાં ને એમાં. તો એ પોતે પણ એક સમયે પ્રશ્નો પૂછતા હતા, તો શું એ વેચાઈ ગયા હતા? તો એ પ્રકારનું એ વસ્તુ ન હોવી જોઈએ. પણ હું જે કહેવા માંગુ છું એ છે કે જ્યારે વિપક્ષ છે એની ભૂમિકા ન ભજવતો હોય સુપેરે, ત્યારે જનતા એની ભૂમિકા ભજવતી હોય છે. અને આપણે જોઈએ છીએ કે આજે જનતામાં ઘણા બધા પ્રશ્નો છે પૂછાઈ રહ્યા છે.
આજે ઘણી બધી જગ્યાએ એવા પણ ઉદાહરણો જોવા મળે છે કે જ્યાં ધારાસભ્યો કે નેતાઓને જનતા છે એ પૂછતી હોય અથવા તો સોશિયલ મીડિયા ઉપર લોકો સ્વયંભૂ લખતા હોય. વડોદરામાં વચ્ચે કોઈ કોમેડિયને રસ્તા ખરાબ હોવાનો વિડીયો મૂક્યો હતો. તમે જુઓ કે જ્યારે સત્તા પક્ષ કોઈ હોય, સત્તામાં આટલા વર્ષો રહેતા હોય, તો એક ઇકોસિસ્ટમ એની સાથે હોય, કોમેડિયનોની હોય, કલાકારોની હોય, લેખકોની હોય, કોલમિસ્ટોની હોય, મીડિયાની હોય, ઘણી બધી મોટી ઇકોસિસ્ટમ આવતી હોય છે. પરંતુ એમાંથી પણ હવે ધીમે ધીમે જ્યારે જનતામાંથી વિરોધ થવા માંડે, આ વર્ગ પણ વિરોધ કરવા લાગે, ત્યારે સમજવું જોઈએ કે હવે જનતા છે એનો એક વર્ગ તો ત્રસ્ત છે જ. એટલે બિલકુલ. કહેવાનો અર્થ એ છે કે હવે જે તમારે ડીલ કરવાનું છે જનતા સાથે કરવાનું છે. જનતામાં એક વાત એ ફેલાયેલી છે કે ભાજપને એક હતું જે શાસન મળી ગયું છે છેલ્લા 30 વર્ષથી તો છે જ, પણ છેલ્લા 2022 થી ગણો તો આજે 3 વર્ષ એમાં જે મળ્યું છે તમે કોઈ વિરોધ કરે એટલે તડજોડ કરીને એને ભાજપમાં લઈ આવો છો. તો એ પ્રકારનું જે રાજકારણ છે એના લીધે જે કામો કેટલાય પુલો છે તૂટી જાય કે પછી કેટલા રસ્તા કેટલા વખતથી બંધ રહે. તમે આજે હિંમતનગર પાસે હાઈવે છે તો એમાં તમે ટોલ ટેક્સ આપો છો, પણ હવે હાઈવે જો કે કેન્દ્રમાં આવે છે, પણ આ તો હવે શું છે કે નરેન્દ્ર મોદીના નામે જ ગુજરાતમાં મતો માગવામાં આવતા હોય છે. જી. કહેવાનો અર્થ એ છે કે જનતા છે એ હવે પ્રશ્નો પૂછે છે, તો ને એની સામે જયવંતજી એવું કહેવાય કે સ્થાનિક સ્તરે હવે તેમણે મજબૂત ડીલ રણનીતિ ઘડવી કરવાનો પડશે. સૌથી મોટો પડકાર રહેશે. જી. જી જયવંતજી, એટલે એવું કહેવાય કે હવે સ્થાનિક સ્તરથી જ તેમણે એ પાયાની શરૂઆત કરવી પડશે ને ત્યાં એવા પ્રકારની ચોક્કસ પ્રકારની કે લોકો સાથે સંપર્ક, કાર્યકર્તાઓ અને લોકોનો સંપર્ક સાથે તે પ્રકારની તેમણે હવે વ્યૂહરચના કરવી પડશે તેવું કહેવાય. હા બિલકુલ, એ હવે જરૂરી છે, કારણ કે ભાજપમાં જે નવો ફાલ આવ્યો છે ને એ ફાલે નથી ખાવડાનો સત્યાગ્રહ જોયેલો, નથી એને રામ મંદિરનું આંદોલન જોયેલું, નથી કટોકટી જોયેલી, નથી એને એકાત્મતા યાત્રા જોઈ, નરેન્દ્ર મોદીજીએ કાશ્મીરમાં જે લાલ ચોકમાં ધ્વજ ફરકાવ્યો હતો તિરંગો, એ નથી જોઈ. એ બધા વર્ગ છે એ પેઢી છે લગભગ અત્યારે કાં તો એ સાઇડલાઇન છે અથવા તો એ રિટાયર્ડ છે અથવા તો મૃત્યુ પામ્યા છે. કેશુભાઈ પટેલ, કાશીરામ રાણા, એ ગણો, શંકરસિંહ વાઘેલા પોતાનો અલગ ચોખ્ખો ઘણા વર્ષોથી કરી દીધો છે. તો એ હવે જે નવી પેઢી આવી છે તો સત્તા માટે આવે છે ને, એ તો ફોટા પડાવવા અને સોશિયલ મીડિયા ઉપર મૂકવા ને એ બધા એમાં આવે છે. એમાંથી કેટલાક હર્ષ સંઘવી જેવા નીકળી આવે છે એ જુદી વાત છે, પણ તમારે આજે એને તમારે સંઘર્ષમાં કેમ, કારણ કે ભાજપમાં જે નવી પેઢી છે એને તો સંઘર્ષ જોયો જ નથી, એને તો લાઠી ખાધી જ નથી. તો એને તમારે પળોટવાની છે, એને તમારા પેલામાં આઈડિયોલોજીમાં, એને સંગઠનમાં, એને એ, કારણ કે આજે સમાજની પણ તાસીર છે કે સમાજમાં પણ આજે જે ઝેન ઝી કહેવાય છે, તો એ વડીલોનો આદર નથી કરતી એવું ઘણીવાર આપણે વાત કરતા હોય છે. એને પોતાને સ્વકેન્દ્રીય હોય છે એવી પણ વાત હોય છે, એને પોતાને સોશિયલ મીડિયા અને આ તેને બધી લાયક મળવી જોઈએ, એને પ્રશંસા ન મળે તો નિરાશ થઈ જાય છે. તો આ પ્રકારનું ભાજપમાં, કારણ કે એ તો બધા વર્ગ તો ત્યાંથી આવે જ છે, એટલે એ જે જનરેશન છે એને કઈ રીતે કરશો. ઘણીવાર પત્રિકામાં નામ નથી હોતા, ઘણીવાર કોઈ વરિષ્ઠ નેતા ગુજરી જાય તો એના પરિવારને ફરિયાદ હોય છે કે અમને પૈસા ચૂકવવાની મોડી જાણ કરવામાં આવી. તો આવા બધા જે આત્મીયતાના જે પ્રશ્નો ઉભા થાય છે એ પછી છે ને લાંબા ગાળે અસર કરે અને પક્ષને બહુ મોટું નુકસાન પહોંચાડે. બિલકુલ. મયંકજી, પક્ષના પૂર્વ પ્રમુખ સી.આર. પાટીલની સરખામણીમાં જગદીશ વિશ્વકર્મા જે આજથી ચાર્જ સંભાળ્યો છે તેમની કાર્યશૈલીમાં કેટલા અને કેવા તફાવતો જોવા મળી શકે? કારણ કે આજે પણ જ્યારે સી.આર. પાટીલે સંબોધન કર્યું હતું આ પદગ્રહણ સમારોહમાં, ત્યારે એમણે અફસોસ એક વ્યક્ત કર્યું હતું કે જે પણ સીટ આવી હતી તેમની જે અપેક્ષા હતી તેના કરતા ઓછી સીટ તેમને પ્રાપ્ત થઈ હતી વિધાનસભામાં. ત્યારે ખાસ હવે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ નજીક આવી રહી છે, તે પૂર્વે જ ભાજપની આ તૈયારીઓ કહી શકાય, ત્યારે કેવા પ્રકારની મહેનત જોવા મળી શકે છે અને ખાસ તેમને વ્યૂહરચના કેવા પ્રકારની ઘડવી પડી શકે તેમ છે? સી.આર. પાટીલ, મેં આપણે પહેલા કહ્યું એ રીતે અત્યાર સુધી ગુજરાત ભાજપના જે પ્રમુખ તરીકે જે મહાનુભાવો આવીને ગયા એ પૈકીના એક બહુ મોટા યશસ્વી પ્રમુખ રહ્યા, અને એમને ભાજપને ગુજરાતમાં ખૂબ જ ઊંચાઈઓ ઉપર પહોંચાડ્યું એ પણ છે. અને એમણે જે એ એક વસ્તુ છે કે હંમેશા તેઓ બહુ જ ઓપ્ટિમિસ્ટિક અને બહુ મોટા આશાવાદી રહ્યા છે. એમણે કદી કોઈ જે કંઈ સફળતા મળે છે બેઠકોની સંખ્યાની ને જીતની, એમાં એ
સંતોષ નથી માનતા હોતા. બહુ સ્વાભાવિક છે કે કાર્યકર્તાઓને મોટિવેશન કરવા માટે આ બધી વ્યવસ્થા જરૂરી હોય છે. આમ છતાં પણ જે ગ્રાઉન્ડ રિયાલિટી જે છે, જેનો કેટલોક ઉલ્લેખ ભાઈ જયવંતભાઈ એમની વાતમાં કર્યો, કે પ્રજાની અંદર લોકોમાં ભાજપ અને ભાજપની સરકાર એને માટેની જે વિભાવના છે, જે ઇમ્પ્રેશન છે, જે ઇમેજ છે, એને સુધારવા અને વધારે આગળ લઈ જવા માટેની મોટી જવાબદારી રહેશે. અને મેં આપને પહેલા પણ કહ્યું કે સરકાર અને સંગઠન વચ્ચેનું સંતુલન જાળવવાનું રહેશે. એ બાબત માટે જગદીશભાઈ અગાઉ અનુભવ કરી ચૂક્યા છે, લઈ ચૂકેલા છે. અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે તેમણે ઘણી સુંદર કામગીરી બજાવેલી છે, એટલે એનો અનુભવ એમને આવશે. કામ ઉપરાંત તેઓ સરકારમાં પણ મંત્રી તરીકે કામગીરી બજાવી ચૂક્યા હોય એનો પણ અનુભવ આવશે. સવાલ એ છે કે ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની જે કંઈ સિદ્ધિઓ છે, જે કંઈ કામગીરી છે, જે કંઈ કાર્યક્રમો છે, એને પ્રજા સુધી પહોંચાડવામાં કેટલી સફળતા પાર્ટીના સંગઠનને મળે છે. પાર્ટીના સંગઠનને એ માટે મોટિવેટ કરવાની જરૂર રહેશે. એ સાથે સાથે પ્રજાના સામાન્ય સમસ્યાઓ, મોંઘવારી ઘટી એવી, અત્યારે જીએસટી ઓછું થયું એટલે કે છે, પણ બધી બે બાજુની વાતો આવે છે. કેટલીક વાહનોમાં ઘટ્યું ને કેટલાકમાં હજી એવું ને એવું છે એવું કહેવાય છે. એટલે કે સરકાર દ્વારા લેવાતા પગલાંનો પ્રજાની અંદર કેવા પ્રકારનું પરસેપ્શન થાય છે, એની કામગીરી ખૂબ જ મહત્વની કામગીરી સંગઠને બજાવવાની હોય છે. એ સૌથી મોટો પડકાર રહેશે. સાથે સાથે સામાન્ય જનજીવનને લગતી સમસ્યાઓ, ભ્રષ્ટાચારનો મોટો મુદ્દો તેમણે સામનો કરવો પડશે. ભંગાર રસ્તાઓનો મામલો સામનો કરવો પડશે. ખેતીને નુકસાનનો મામલો સામનો કરવો પડશે. આવી બધી અનેક બાબતો છે. અને બીજું તો શું છે કે ભાઈ દરેક પાર્ટીની અંદર બધા મોટા નેતાઓ ને બધા એમના અનુયાયીઓ ને એ બધા હોય છે, એટલે બધું થોડું ઘણું એ બધું ચાલતું રહેતું હોય છે. એનો પણ એમણે સામનો કરવો પડશે. પ્રાદેશિક રીતે બેલેન્સ કરવું પડશે, જ્ઞાતિ જાતિવાર બેલેન્સ કરવું પડશે. આમ છતાં પણ વિશ્વાસ એટલા માટે આપણને વધારે પડે છે કે જગદીશભાઈ થોડા સ્વભાવના એગ્રેસિવ છે, અને એ એગ્રેસિવનેસ જરૂરી છે. જે રીતે CR પાટીલ પણ એગ્રેસિવ બનીને રહ્યા હતા અને એમણે સફળતા મેળવી. એટલે આ ભાજપના અત્યારનો જે ભાજપ છે એને આંકવા માટે એવું એગ્રેશન જરૂરી છે, સારું છે, જરૂરી છે. પરંતુ એમણે ખૂબ જ સરસ આયોજન કરવું પડશે. એમને સૌથી મોટી વાત એ પણ છે જગદીશભાઈ માટેની ઉલ્લેખવા જોગ, કે નરેન્દ્રભાઈ મોદીની સાથે અને અમિતભાઈ શાહની સાથે કામગીરી કરવાનો એમને બહુ સારો અનુભવ છે. એટલું જ નહીં, પણ વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની સાથે પણ ઘનિષ્ઠતાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ શહેર કક્ષાથી માંડીને રાજ્ય કક્ષાએ મંત્રી એમના મંત્રીમંડળમાં રહેલા છે. એટલે અત્યાર સુધીની સ્થિતિએ તો એ રીતે જોઈએ તો જે ત્રણ જે એમની સંગાથના એટલે ઉપરના બે મોટા નેતાઓ નરેન્દ્રભાઈ અને અમિતભાઈ, એમનું તો માર્ગદર્શન અને એમની સાથેની કામગીરી કરવાનું કોઓર્ડિનેશન એમની સાથે કરવાનું એમને અનુભવ છે, માહેર છે. એટલે એ રીતે એમનો માર્ગ કેટલોક સરળ રહેશે. અને સાથે સાથે પ્રદેશ કક્ષાએ મુખ્યમંત્રી શ્રી સાથેનો પણ એમનો સારો અનુભવ હોવાને કારણે પણ તાલમેલ સારી રહેશે. અને યુવાન છે, સૌથી મોટી વાત એ છે કે તેઓ યુવા વર્ગ છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીએ મતદારોને અને પોતાના કાર્યકર્તાઓને આ નિમણૂક થકી એવા પ્રકારનો મેસેજ આપ્યો છે કે નાનામાં નાની કક્ષાના કાર્યકર્તા નેતાને પણ ઉચ્ચ હોદ્દો મળી શકે છે. એટલું જ નહીં, પરંતુ કહી શકાય મહેશજી કે જગદીશ વિશ્વકર્માનું જે આ પદ છે તે બંને જનરેશન વચ્ચે, દરેક કાર્યકર્તાઓ અને લોકો વચ્ચે પણ તાલમેલ જાળવવાનું કાર્ય કરી શકે છે. જાળવવાનું રહેશે. અનુભવ અને યુવાની એ બંને વચ્ચેનું રહેશે. અને અત્યારનો ભાજપ જે છે એ થનગનાટ વાળો ભાજપ છે. ખૂબ જ હવે એને સરસ રીતે મોડ આપવાની જરૂર છે, યોગ્ય રીતે વળાંક આપવાની જરૂર છે. કદાચ તેમને ખૂબ જ એવી વ્યૂહરચના પણ કરવી પડશે, એવા પ્રકારની રણનીતિ પણ બહાર લાવવી પડશે. જયવંતભાઈ, સમયનો અભાવ છે, પરંતુ તેમ છતાં પણ જે મધ્ય ગુજરાતથી જગદીશ વિશ્વકર્મા આવે છે અને તેમની અત્યારે જે આ પદભાર સંભાળ્યો છે, ત્યારે એને કારણે હવે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના રાજકારણમાં કેવા પ્રકારની અસર પહોંચી શકે છે? તમારો વચ્ચે અવાજ થોડો પેલો છે, પણ હું એમ સમજુ છું કે જગદીશ વિશ્વકર્મા મધ્ય ગુજરાતના નેતા છે અને હવે તેમણે જ્યારે પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે, ત્યારે તેને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના રાજકારણમાં કેવી અસર પહોંચી શકે છે?
એટલે મને એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે એમણે પહેલા પણ ઘણી બધી એટલે ગુજરાતનો પ્રવાસ ઉદ્યોગકારો સાથે ને બધા સંદર્ભમાં બીજા બધા કાર્યક્રમોના સંદર્ભમાં ગુજરાતનો પ્રવાસ કરેલો છે. એટલે આમાં જો ભાજપની જ્યાં સુધી વાત છે ને, ભાજપનો જે સમર્થક વર્ગ છે એ હિન્દુત્વ વાળો વર્ગ છે. એટલે એને જાતિ કે એ બધા સાથે બહુ લાગતું વળગતું નથી. જે કોર વર્ગ છે એની વાત કરું છું. બાકી જે જાતિમાં માને છે એને તો એના માટે તો પાટીદાર મુખ્યપ્રધાન હોય કે પછી બીજા બધા જે સંગઠનોમાં નિમણૂક થતી હોય જે તે પ્રદેશ, દાખલા તરીકે આપણે 2022ની ચૂંટણીમાં પણ જોયું હતું કે સુરેન્દ્રનગર વઢવાણની જે બેઠક છે એમાં છેલ્લી ઘડીએ સતવારા સમાજને બેઠક આપવામાં આવી હતી એના ઉમેદવારને. તો એ પ્રકારનું સંતુલન પણ જાળવવાનો પ્રયત્ન કરાતો હોય છે. પણ ચોક્કસ કોઈ થિયરી નથી હોતી. પણ જે મોદીજી છે કે અમિત શાહ છે કે પછી સી આર પાટીલ હતા, હવે જગદીશભાઈ છે, તો એમને એક ગણિત મગજમાં બેસતું હોય એ પ્રમાણે થતું હોય છે. એટલે જનતાને મોરલેસ છે એ બહુ ફરક નથી પડતો. મેં એક ઓબ્ઝર્વેશન, એવું મારું તારણ છે કે 1960 થી જો ગુજરાતનો ઇતિહાસ જોઈએ ને તો મોટા ભાગે ગુજરાત અને દેશ એ પેરેલલ જ ચાલે છે. એટલે જ્યાં સુધી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી 1990 સુધી, ત્યારે મોરલેસ અહીંયા પણ કોંગ્રેસની સરકાર રહી. જી કેન્દ્રમાં મોરારજી દેસાઈની સરકાર 1977માં પાછળથી બની, પણ એ પહેલા અહીંયા બાબુભાઈ જસભાઈ પટેલની સરકાર બની ગઈ હતી. 1989માં ત્યાં વીપીસીની જનતા દળ વાળી ત્રીજા મોરચાની સરકાર બની, તો અહીંયા ચિમનભાઈ પટેલ ને ભાજપની સરકાર બની. 1996માં ત્યાં ત્રીજા મોરચાની સરકાર બની, તો અહીંયા પણ શંકરસિંહ વાઘેલાની ત્રીજા મોરચાની સરકાર બની. 1998માં અટલજીનો સરકાર બની, તો અહીંયા કેશુભાઈ પટેલની ભાજપની એકલા હાથે સરકાર બની. કહેવાનો અર્થ એ છે કે મોરલેસ કેન્દ્ર સાથે ગુજરાતનો તાલમેલ રહે છે. એટલે એ પ્રમાણે અહીંયા ચાલતું હોય છે. એટલે એમાં પ્રદેશ પ્રમુખ, હવે દાખલા કે પહેલા સૌરાષ્ટ્રના 2 જણા હતા, વિજયભાઈ રૂપાણી અને જીતુભાઈ વાઘાણી. તો એનાથી કોઈ બહુ મોટી અસર પડતી નથી, કારણ કે સુરતમાં હવે સૌરાષ્ટ્રના લોકો રહે છે, અમદાવાદમાં પણ રહે છે, કેટલીક વાર ઉત્તર ગુજરાતમાં પણ તમને જોવા મળી જાય. તો ઉત્તર ગુજરાત જી ચોક્કસથી લોકો બીજે જયવંતજી, અને ક્યાંક એટલા રહેતા જ પણ માટે જોવા મળી જાય. હવે હવે ડેમોક્રેસી છે કોઈ પ્રદેશની સીમિત નથી રહી. બિલકુલ જયવંતજી, અને એવી આપણે આ પણ આશા રાખી શકીએ કે હવે જે તેમણે પદભાર સંભાળ્યો છે, ચોક્કસથી નવા પ્રકારના ફેરફારો પણ ભાજપમાં જોવા મળી શકે છે. અને ગુજરાત ભાજપમાં છેલ્લા કેટલાય સમયથી જ્યાં ચર્ચાઓ ચાલી રહી હતી, હવે ચર્ચાઓનો તો અંત આવ્યો છે, પરંતુ હવે મંત્રીમંડળના વિસ્તરણને લઈને પણ જે ઘણી એવી ચર્ચાઓ થઈ રહી છે, જોવાનું રહેશે કે આગામી સમયમાં કેવા પ્રકારના નિર્ણયો પણ લેવામાં આવે છે. આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો કરંટ ટોપિકમાં આજે વાત હતી ભાજપના સુકાન સંભાળનારા એવા જગદીશ વિશ્વકર્મા વિશે અને તેમને જોડાયેલી એવી રાજકારણી વિશે. કારણ કે હવે જ્યારે તેમણે પદભાર સંભાળ્યો છે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે, તો ઘણી એવી મહત્વની ભૂમિકા તેમની રહેશે અને સંગઠનને મજબૂત કરવાની સાથે સાથે લોકો સાથે પણ તાલમેલ મેળવવાનું કાર્ય તેમણે કરવું પડશે. એ પ્રકારની વ્યૂહરચના પણ તેમણે ઘડવી જરૂરી બનશે. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.